એ મેરામણભાઈ જય અલગ ઘણી. જય અલગ જાણે. બોલો બોલો. હા તમે બધા ભાઈ છો તો સારું છે એમ કે આ હીર ન હોત ને હા તો આ બધું રેત નહીં ને કૃષ્ણ પોતે ન હોત. હા બરાબર, પણ અમને ગર્વ છે આહિરની સમાજ ઉપર કે અમારો દલિતોનો વિરોધ કોઈ કરતું નથી. હા બરાબર ને, કહેવાનો મતલબ એવું છે કે આ તો તમે પહેલેથી જ જોવો છો મેરામણભાઈ, તમે અમે જોઈ તમારા વિડીયો, તમે પક્ષો નથી ગણાવતા, તમે ન્યાય કરો છો. તમે કોણ બોલો બેન? હું ગીતાબેન બોલું છું ભાવનગરથી. હા બોલો બેન બોલો. હા એટલે હું એટલું એમ તમને કહેવા હાટું ફોન કર્યો હા બેન. કે આ તમને ખબર છે અમારી ઉપરથી અત્યાચાર હાલે આવે છે. દલિત સમાજ કોઈ એવા નબળા નથી કે હા. ઈ કોઈ કઈ કરી ન હોય કે, પણ અત્યારે આ લોકો છે ને બંધારણ ઉપર હાલે છે. હા બેન. આ તમને બધા ફોન કરીને એમ કહે છે કે ઓલું પડેકું તોડવા પડેકું, હાલો અમે કહીએ કદાચ હા તમારા છોકરાનું ભૂલે છે તો છોકરું તો છોકરું જ છે. 18-19 વર્ષની ઉંમર, એની ઉંમર શું છે? હા સાચી વાત. ત્યાં તો 15 જણામાં કોઈ એવો બુદ્ધિશાળી નહીં હોય કે એ આને જાનથી મારી નાખવાનો એવો એનો હક છે. તમે વિચાર કરો હવે લ્યો. ના ના બેન, મર્ડર કરવાનો કોઈનો હક અધિકાર થોડો એમની છે. એનો દીકરો ગુમ આવ્યો તો અમારું કહેવાનો એટલો મતલબ છે મેરામણભાઈ કે અમે દલિત છીએ તો અમારા દીકરાઓને મહત્વ ન હોય? હા હા બેન. અમે માની 9 મહિને જણા હોય, અમે તો કાળી મજૂરી કરીને મોટા કર્યા હોય, અમે કોઈના વ્યાજ ખોટ લાવીને થોડા મોટા કર્યા હોય ભાઈ. હા સાચી વાત છે ને બેન. તો આવી રીતના આને ન્યાય અપાવવાને બદલે ફોન કરીને તમને એમ કે તમે કેમ આમ કર્યું, તમે કેમ ફલાણું આમ કર્યું, પણ તમે તમે જોવો, તમે કાયદા હાથમાં લઈને ફરો, તમે 15 માંથી એક કોણ એવો નીકળ્યો કે છોકરાનો જીવ બચાવ્યો? બેન આમાં શું હોય ખબર છે હા, કે માર્કેટમાં હાલવા માંડે એનો વિરોધ બધા કરે, સમજી ગયા? માર્કેટમાં એટલે ઈ હાસું કે ને, લોકો માર્કેટમાં કોઈ હાસું કે ને એનો વિરોધ કરે માણસ. મેરામણભાઈ હું આ વર્ષોથી સાંભળું છું, મારી 40-45 વર્ષની ઉંમર થઈ ને હા બેન. ત્યારથી હું સાંભળું જ છું કે અમારા દલિતો કરી ત્યારે તો વિરોધ થાય, પાઘડી બાંધે તો વિરોધ થાય, ઘોડે ચડે તો વિરોધ થાય. તો આ કયા શાસ્ત્રમાં લખી સંધાય જન્મા છે ઘોડા હારે લઈને માર્યું જમે મારી પાસે? તમે કયો મને કયો. એ બેન હું એટલું સમજો, ભારતનો નાગરિક હોય ને બધો અધિકાર છે. હા, અમારે ગોહિલ વાડમાં તમને ખબર છે શું કેવું પડે? કાઠિયાવાડમાં અહીંયા તમે ગોહિલ દરબારો અમારા એક હા. તમે એનો વિડીયો નહીં સાંભળો, એક ઈ જ અમારા ઘરે ઘોડા લઈને આવે. એના ક્ષત્રિય કહેવાય, આવા લુખા હોય ને ઘોડા નો કરાય, તમારી હાર નો કરાય, તમે એના હુકામ નો કરાય એમાંથી. બધું કોઈને બંધી નથી બેન. હે અમારે તો આજે દરબારો ઘોડા લઈને આવે. બોલો તમે હાસુ માનો ને, અમારે બેનો પૈસા હોય તો બેન, પૈસા હોય તો ઘોડી ઉપર બેહાય, હાથી ઉપર બેહાય, રૂપિયા હોય તો બધું કરાય એમ. તમને ખબર અહીંયા એક અમારે એવો કિસ્સો બન્યો હતો હા આપણે આવડું શું કહેવાય ટીમ્બીમાં. હા વર્ષો કે લગભગ 4, 5, 6, 7 વર્ષ જેવું થયું હોય કે હા, વધુ થયું હોય, કઈ ખબર નહીં. હા. ઈ છોકરો ઘોડે ચડ્યો અને એને મારી નાખ્યો દરબારો એ. ખબર તમને? હા થોડીક વાત સાંભળી દો બેન, મને બહુ ખ્યાલ નથી પણ વાત એટલે સાંભળી કહેવાનો દે. મતલબ એવો નથી કે અમે તો જાતું જ કરીએ છીએ, જાતું જ કરી, પણ હવે કેટલું માં જાતું કરવું, મારા દીકરાઓને કાપી નાખે છે. બોલો. સાચી વાત છે. હવે મારે એકનો એક દીકરો છે સાહેબ, હું એવું જ વિચારું ને કાલ મારા દીકરા ઉપર કઈક અત્યાચાર, આ લોકોને તો કૂતરા માફક અમારા દલિતના છોકરા થઈ ગયા. હવે બેન આ તમારી બહેનોને હે ને આપડી એને હવે છે ને કોઈ મારવા બેન કોઈ કઈ અન્યાય કરે ને હા તો એને ધોકા વાળ્યું કરો, બીજું કઈ અરે કરો. હવે તમે સાચું માનો, હવે અમે બધા એવું સંગઠન કર્યું, અમારી દીકરા કે દીકરી નબળાઈ નથી, અમારામાં પાવર પેજ છે, પણ અમે છે ને બંધારણનું કાનૂન અમે છે ને એ અમે સમજીને હાલી પણ એ વાત બેન સાચી છે, કોઈ આપણે મારવા આવે તો પછી આપણે તો કઈક બસાવ કરવો કે નહીં કરવાનો? એટલે કઈ જ દીધું બધા છોકરા છોકરીઓને કે તમે જાનથી મારી નાખો. ઠેક આપણે કાયદો હાથમાં લેવા ન જાય, પણ હવે બેન અમે ચડીને આવે તો હું પછી આપણે શું કરવાનું એમ? હવે તમારી ઉપર હું વાત કહું કે તમે આ બધું સારું કામ કરો છો, બરાબર? હા બેન. તો તમારી એક આ સત્તા કહેવાય, તો તમે સત્તાનો ઉપયોગ કરો કે દુરુપયોગ કરો? નહીં, ઉપયોગ નહીં કરવાનો, દુરુપયોગ નહીં કરવાનો, દુરુપયોગ નહીં કરવાનો. હા દુરુપયોગ નહીં કરવાનો, આપણે ઉપયોગ કરવાનો. હા આ લોકો છે ને એની જાતે બતાવે ને, તમે ઢેઢ સવો, તમે આવા સવો, એવા તમે કેટલાય વિડિયા સાંભળેલા, ઢેઢા કરીને તમે આમ સવો ને તેમ, એટલે એની જાતના પાવર બતાવે છે, સમજ્યા? પણ એવો ગેરશબ્દ ન બોલાય, હું કેમ બોલવો જોઈએ? પણ સમાજ વિશે હું કેમ બોલવો જોઈએ? બધા મેરામણભાઈ દુરુપયોગ કરે. હાલો હું બતાવું, અમારે આહિર ને બેનભાઈ ના સંબંધ, દરબારો ને બેનભાઈ ના સંબંધ, ભરવાડ ના બેનભાઈ ના સંબંધ પણ આવા કોક જ હોય. સાચી વાત છે. સમજ્યા? 18 વર્ષમાં હોય. અમે નથી કેતા અમારી સમાજમાં એવા કોઈ માથા ભારે માણસો હોય જ, અમે નથી કેતા, પણ 18 વર્ષની અંદર કયા આમાં સુધરેલા છે મને કયો? ના ના હોય, સમાજ હોય ને, 2-3 જણા નીકળે, બધા સમાજમાં એવું તેવું હોય, સમજી ગયા? રબારી હારે, ભરવાડો હારે, દરબારો આહિર, 18 વર્ષની હારે અમારે બેન ભાઈ જેવા સંબંધ છે. લ્યો તમે શું કહો? સાચી વાત છે, સાચી વાત છે. સંબંધ એક બેન ભાઈ નો સંબંધ થોડો કઈ ન્યા કઈ આજકાલ નો છે. બેન ભાઈ નો આ સંબંધ આજથી ચાલ્યું આવે ને.
બેન તો ભાઈ નો પછી સંબંધ, એવું બેન તમને ભાઈ નો કહે. સંબંધ તો સમજી લ્યો કે આપણે ભાઈ સારું કામ કર્યું હોય તો હા. ગમે ઈ સમાજ નો હોય સમજી લ્યો ભાઈ કરી લઈએ. હા હા ભાઈ એમ. કરી દઉં. હા. એટલે ઈ પવિત્ર પ્રેમ છે ભાઈ બેન નો. હા એટલે એમાં કઈ ના હોય પેલું. પણ હવે હું છે ને બેન કે હા શું કહી દઉં ને એટલે બધાને વાંધો આવે છે, બીજો વાંધો નથી આવતો. મેરામણભાઈ ઈ તમને પાછા એવું કહે છે કે હમ. તમે આવી રીતના કેમ કરો ને તઈ તો ન્યાય તો આપશે. ઠાકર એવો નવરો છે કે અન્યાય ઈ તો ન્યાય ઉભો છે. દેવતાને તો એમ કે હું તો હગા દીકરાનો બાપ ની ગરમ થઈને હું સૌ. હા પણ અહીંયા કઈ ભગવાન થોડો નવરો છે ઘેરે ઘેરે પૂગે. એમ નહીં. ઈશ્વરે આપણને કીધું છે કે ધર્મ છે ને હું સૌ. હા. તમે ધર્મ યુદ્ધ લડશો તમારો સારથી હું હતી હશું પોતે કૃષ્ણએ કીધું તો આ આહિર ન હોત તો કૃષ્ણ અત્યારે હોત. ના ના બેન સાચી વાત છે. હે તો સાચી આહિર વાત જેવો છે. હસરો નહીં બાપા સમજ્યા. એ અમારા બેન અમારે માથા દીધેલ અમારો ઇતિહાસ બોલે છે ને, દેવાજ બાપાનો ઇતિહાસ બોલે, અમારો ઉગાનો ઇતિહાસ બોલે, નથી બોલતા બેન? નકર નવઘણીમાં ક્યાં શું થાતો તો ભાઈ દાદી હાથું પોતાના દીકરાને કપાય. હા પણ બેન આશરા ધર્મ હતો ને. હા એટલે એને ખબર પડે આશરા ધર્મ શું કહેવાય એમ. અમે તો બેન એનું ઋણ ના છૂટવી શકી, દેવાજ બાપાનો ને અમારો ઉગાનો ઋણ અમે આયરું ના છૂટવી શકી એનો. અરે બાપા અમે એને દેવજા પુરુષ જ માનીએ છીએ. અમે આયરું છે ને કદાચ ને ગમે કરીને તો અમે એનું ઋણ ના છૂટવી શકી, દેવાજ બાપાનો ને ઉગાનો. એમ નહીં આવી રીતના બધી થાય ને મેરામણભાઈ. ત્યારે દલિત સમાજ એમ કે અમારે ઇસ્લામ ધર્મ અમારે અપનાવવો છે, તમે સાચું માનો ખોટું માનો. સાચી વાત છે. ઈ કે અમારી હારે આ લોકો હિન્દુ સમાજમાં આવું છે તો અમારે દલિત શ્રી રામ ને એને બધું આવું આવે છે. અમારા છોકરાનું મત ને ઘાટું આપણે ઇસ્લામ ધર્મ કબૂલી લો શું કરવું બેન? આમાં છે ને સનાતન ધર્મ છે ને, સનાતન એટલે સર્વે ધર્મ એક ઈ સનાતન ધર્મ કહેવાય. સનાતન ધર્મ લોકો સનાતન ધર્મ પર સનાતન ધર્મ વસ્તુ શું છે? સર્વે ધર્મ એક એને સનાતન ધર્મ કહે. શું કહે? સર્વે ધર્મ એક આવે ને જે એને સનાતન ધર્મ કહે. હવે એક ભાઈ તો તમને કોક એમ જ પૂછે છે વિડીયામાં, તમે ઈ વિડીયો જોયો ઓલો ફલાણો વિડીયો જોયો? ઈ ભાઈ હું કે ઈ જે કહેતો પણ તમે મારી તો નાખ્યો ને. હા. ભલે હું એમ નથી કહેતી મેરામણભાઈ કદાચ ઈ છોકરો માથાકૂટ કર્યું હોય તો ઘર સાબત કરાય પછી આ પોલીસ છે આપણે આ પોલીસ સ્ટેશન શું કામ બનાવ્યું કે ભાઈ તમે અહીંયા આવો તો આ છોકરો અમને હેરાન કરે. હા. હે પોલીસ છે બેન એક રક્ષા માટે, સમાજની રક્ષા માટે, દુનિયાની રક્ષા માટે છે. પોલીસ છે ને દુનિયાની રક્ષા કરે છે. હા પછી આ વીર જવાન ના હોત લઈ લેવા હાથમાં કાયદા લઈને બાપુ હવે તોડી નાખે. હવે તો જા બધા હસી ગયા છે. 20-25 જનાવરાને નહીં પકડે ને તો ઘર સુધી પહોંચી જાય. સમજ્યા તમે? હા વીર જવાન છે આપણે સરહદ ઉપર છે, ના હોય તો શું થાય? કાઈ નહીં આપણે શાંતિથી ભૂઈએ ન ભૂઈએ છીએ. હા એટલે આ બધે રક્ષા કરવા વાળા છે. બાપા મરી ગયા છે ને તો દેશને રક્ષા કરે છે હજી. સમજ્યા તમે? હા પાનભાઈ કીધું ને વીજળીને સમકારે મોતીડા પડવેલીઓ અચાનક અંધારા થાય. એટલે જીવન છે ને વીજળીનો સમકારો હોય. આપણે આમાં કઈ અંધારું થઈ જાય ને બેન કઈ નક્કી ના થાય. આપણે એમ નથી કેતા કે ભાઈ હાલો આ એનો વાત આવે પણ ઈ 15 માંથી મને તો ઈ અફસોસ છે કે 15 માંથી એને ખેતરમાં દોડાવીને માર્યો. ઈ છોકરાનો ગમે એટલો વાક હોય તો એનો મતલબ એવો છે કે જાનથી મારી નાખવાનો? ના 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 એ ખોટું છે. તમે હાસું ન માનો મેરામણભાઈ. હાલના ડોક્ટરે એને એમ કીધું કે આનું ઓપરેશન અમારે કયું કરવું. ઈ છોકરાને એવી રીતના વેચરો આવો તો દુશ્મને ન મારે એમ. સાચી વાત છે. હે હવે એના મા બાપ ને કેમ થતું હોય છે? અમને દર્દિયા થાય છે અમે સમાજના સહી તો અમને બળતરા કરે મા બાપ ને કેવું થતું હોય છે? હે ભાઈ ના સાચી વાત છે બેન. એને ન્યાય અપાવશે ને એને ઓલું કરશે. રૂપિયા દે પણ એને દીકરો તો નહીં દે કે ને કોઈ. હા એ કહે કે 5 જ દીકરીઓ હતી ને એક દીકરો હતો. એ તો વહીમો છે ને બેન. એને દીકરો કોઈ આપી શકશે? અમને એ લોકો દીકરો આપી દે. હાલો નો દીકરો ના આવે ઘડીમાં. હાલો અમારા તમારા છોકરાને મારી નાખે ને આલ્યો અમારો છોકરો રાખો તમે. નો દીકરો ના દે કોઈ. હે તો પછી કોકના દીકરા એના કિંમતી હોય એમ બધાના કિંમતી જ હોય. એ તો બધા વયાર ખોરના ધંધા કરે ને રૂપિયા પેદા કરે. અમે તો કાળી મજૂરી ભાઈ તડકે કરીને 200-300 લાવીને છોકરાઓને આમ તો ભૂખ્યા દઈને ખવડાવીને મોટા કર્યા હોય. અમારા તો છોકરા અમને કેટલા જીવથી વાલામાં કાળી મજૂરી કરી હોય ભાઈ. સાચી વાત છે બેન. હે તો આવી રીતના કોકના છોકરા મારી એના કોકના છોકરાને માર્યા હોત તો આ દલિતોને કોઈ રહેવા દે. દલિતના છોકરા ઉષાભરણના છોકરાને કોકને માર્યો હોત તો આ દલિતોને અત્યારે વબાળા કરીને ઘરે પહોંચી ગયા હોય. સાચી વાત છે. સમજ્યા? એટલે હલકા લોહી હવાલદાર ને એવું ન સમજાય. અત્યારે છે ને દેશ કેવો તંત્ર છે ભાઈ. થોડું આ તો કર્યું ત્યારે તોય નડે, મૂછ્યું રાખે તોય નડે. તારા બાપની મૂછ કે કડી કે ઘોડી કે પાકડી એના રૂપિયાનું કે તું શું કરવા ઓલું કરે છો? નવરો પડ્યા હોય આવો ધંધા કરે. હા સાચી વાત છે. દુનિયા છે બેન દુનિયા છે. દુનિયામાં બધાય માણસ હરખા ના હોય.
કોઈના મગજમાં હું રમતો હોય, કોઈના મગજમાં હું રમતો હોય. હવે મેં તમને ફોન કર્યો બરાબર, હમ. આ બેન ભાઈ નાતે હવે તમારામાં જે આવતું હોય તમે મને કહો, મને જે સમજાય હું તમને કહું. હવે હમ. એ એક જ વાત કરું, તમે આ વિડીયો શું કામ મૂક્યો? હા, તમે હા. આ ઓલું તોડવા ગયો પડ્યો કોઈ એમ નહીં, છોકરો તોડવા ગયો આમ કેમ એમ હા. કરીને વળી વિડીયો પણ એટલે તું એનું ઉપરાણ હું કેમ લેશે? એને ત્યાં નથી કહેતો તમે 15 જણા મારવા ગયા તો તમારા બાપને મારી ન ખાય? ના ના સાચી વાત છે. ત્યાં કાયદા હાથમાં લીધા, કાયદો કોઈથી હાથમાં નથી લેવાતો તો અમને આવડે. હવે એને ખબર પડશે, હવે દલિત સમાજ છે ને મરવા તૈયાર છે. હા સાચી વાત. હમણાં પોલીસે રોક્યા છે ને મેરામણભાઈ, તમે હાસું ન માનો હમ. અમારી સમાજના માણસોની હમ. કે ભાઈ અમે તમારે જે બાકીના આરોપી છે એને પકડશું હમ. કે 2 દિવસની અંદર ઓલા કે તમે પકડો, નકર અમે લાંગણ ઉપર બેઠા છીએ અમરેલીમાં. હમ. હવે દેશો દેશના દલિત આવીને ઘરમાંથી ખેંચીને મારશું કે અમને મારતા આવડે. સારું, પણ કાયદો હાથમાં ના લેવાય આપણે એટલું કઈ બેન. પણ કાયદો હાથમાં ન લેવા મેરામણભાઈ, પણ સજા ન મળે તો કાલ બીજા અમારા છોકરાને મારશે ને જવાબદારી કોણ લે? હાલે આપણે સાચી વાત છે, પણ હવે કોઈ સમય છોડીને આવ્યું હોય તો પછી શું કરવું બેન? ને પોલીસ વાળાને શું કામ છે ભાઈ? એને એટલો પગાર સરકાર આપે ને તો એને રૂપિયા તો શું ખબર પૈસા ને બંગલા હાજર લઈને મરવાનો હોય એવું છે? કોઈને ન્યાય અપાવો, તમને વર્દી આપી એનો ઉપયોગ કરાય, દુરુપયોગ ન કરાય. સાચી વાત છે. તમને કોક આપણે પૈસા આપી દે, તમે કોકનું બોલવા મળશો કે ન્યાય બોલો છો? ઈ કયો નો એનો હાલ. હે આ પોલીસે એવા છે, તમે એ માનો ને ભાઈ? પોલીસે તો દલિતો ક્યાંય ન્યાય અપાયો જ નથી, લ્યો ને. ના બેન, તો કાયદા કામ કરતો હોય, પણ આમાં શું હોય ખબર છે કે અમુક વસ્તુ એ જોતા હોય એ રીતે કરતા જ હોય. થોડીક વાર લાગે, થઈ જાય. થોડીક વાર લાગે પણ થઈ જાય. એવું એને સમજવાનું. પૈસો કોઈ વસ્તુ કાયમ ના આવે. આમાં અમારા થોડાક આગેવાનો છે ને દબાણ કરે ને ફૂલ ભીમ બાપુ એક ને આવા 5 દીકરા અમારા દેશ અમારા દલિતોના માર્યા હોય ને તોય કોઈને કઈ ફેર નથી પડતો. પોલીસો રૂપિયાની ભૂખી છે. ના બેન, એવું ના હોય, એવું ના હોય. પૈસા આપે એટલે ફરી જાય. હા અમારે મને નથી સાંભળતું કે અમને કોઈ ન્યાય અપાય. અમારી દીકરીને બળાત્કાર કરીને મારી નાખી, કોને ન્યાય આપ્યો? કયો લ્યો. આવું ઘટના બને છે. ઓલો કોક કાંઈક કરે ને મારી ખાલી એક કાંઈક ખાવા પીવાની કાંઈક વસ્તુ ચોરી હોય તો મારીને એને ઓલા બિચારા મોતને ઘાટ નીકળે, ઓલા પૈસા આપી દીધા હોય એટલે. આવું છે મેરામણભાઈ. પણ એમાં એવું હોય બેન, કાયદો હે ને, કાયદો પૈસા દઈને ખરીદાતો નથી. સમજી ગયા? એ તો વાત છે ને, એ તો વાત જ છે ને. પણ આ બધા બાણ આવે ને, ભાંડા ફૂટે ને ત્યારે બધા સત્ય નમતા નથી થતા. પણ અમુક એના નિયમ કઈક હોય, એમાં હું તપાસમાં બધી વાર લાગતી હોય ને, તો આપણે શું થાય ખબર છે કે પોલીસ ધ્યાન ના દે. પણ તપાસ કરતા હોય આપડા એક કેસ ના હોય, ત્યાં તો 1000 કેસ હોય, સમજી લ્યો. રામડો બધા આપણે બધાને નથી કહેતા. હા, કહેવાનો મતલબ અમુક એવા હોય છે એને કેસ ખબર પડે. હા હે પણ આ કહેવાનો મતલબ ન્યાયથી કરાય, એને વર્દી આપી છે ને એનો ઉપયોગ કરાય. એવા હોય ઘણા, એમ કહેવાનો મતલબ છે. આપણે એમ નથી કહેતા કે બધી પોલીસ એવી જ હોય ઘણા એમ. હા, તો તમારું બેન નામ શું? મારું નામ ગીતાબેન. હા, તમે ક્યાં રહ્યો બેન? અમે ભાવનગર. કઈ વાંધો નહીં બેન, સારું. આપડા બેનભાઈ ની વાત થઈ બેન, ચેનલમાં મૂકવાનું હે? હા મેકી દો તમ તાર, કાંઈ વાંધો નહીં. હું આમાં બોલી તમને કાંઈ ખોટું લાગ્યું? નહીં બેન, હાચું જ કીધું તમે. હે મેં હાચું જ બોલી દઉં ને, બરાબર? સત્ય કીધું. અમે સત્ય માટે બેન લડી છે, હાચું કહી દઈ કે ગમે એવું હોય ને બેન. તમે હાચું કહી. અમારા વિડીયો તમે જોતા હો બેન? હા હું તમારા વિડીયો જોઉં. અમારે આ ઘટના બની પછી અમારો એક દલિતોમાં કોઈનો ફોન આવ્યો? ના. તમારી ઉપર કે ભાઈ તમે આ વિડીયો બનાવો એમ? ના કોઈ દી મને કોઈ કહેવાય બેન બનાવતો નથી વિડીયો. એમ નહીં, એમ આમ કે તમે આ મારો વિડીયો મેકજો. ના કોઈને કહેવાથી બનાવતો નથી. મારું મન થાય ને બેન કે આ વિડીયો મૂકા જેવો છે જ મૂકું. હું કોઈને કહેવાથી વિડીયો બનાવતો નથી ને હું કોઈનો વિડીયો છોડાવતો નથી. આપડા બેનભાઈ ને વાત થઈ ને, આપડા બેનભાઈ ને વાત એ તમે કયો તો હું છોડાવી શકું. તમે ના પાડો ને કે નથી છોડાવવો તો બેન ન છોડાવી શકું. એમ નહીં મેરામણભાઈ, આપણો કહેવાનો મતલબ એટલો છે કે એ લોકો જો અત્યારે પક્ષતણ આવીને બોલતા હોય તો એને ઘરે સમજાવવા જવાય ને. એ લોકોને એવું કરાય કે ભાઈ અમે તમને ન્યાય અપાવશું, આ અમારી સમાજવાળાએ કર્યું એ ખોટું કર્યું છે. પણ બેન મને હે ને કોઈ સમાજ હારે વિરોધ નથી. મેં તો એવું કીધું કે આવા લોકો એમાં તો મને કેટલાય ફોન આવે છે ને આવતા રહીએ, ભલે આવે, મને કઈ ફેર નથી પડતો બેન. બરોબર. મેં તો આવા લોકો કીધું, આવા લોકો હોય ને એમ. એટલે અમારા બેન, અમારા આયર સમાજમાં થયો ને તમે આ શબ્દ બોલી એમાં કઈ ફેર ન પડે. મેં તમને કીધું નહીં, અમારે 18 વર્ષની આજે બેન ભાઈઓના સંબંધ છે, બરાબર? અડધી રાતનું હોકારા બને એટલે કહેવાનો મતલબ આવા કોક જ હોય. હા બેન, આ સમાજની અંદર આવા 5 ઘર હોય જ છે. હા તમે એમને મેરામણભાઈ 10 થી 15 જણા
છોકરાઓને મેં સીસી કેમેરા જોયા છે. હા. હાલો ઈ પછી ખેતરમાં ભાગ્યો છોકરો દોડાઈ મારો તો એને દયા નહીં આવી હોય ને હવે હા. ઈ લોકો એવું કે ઈ તો એના ઠાકર ન્યાય અપાશે ઠાકર એવો નવરો નથી હો બાપા અમે ઠાકરને માનીએ છીએ સમજ્યા. હા બરોબર સમજ્યા ઠાકરે કીધું છે હગા દીકરાનો બાપ નથી ધર્મ છે ને હું સૌ સાચી વાત છે. એટલે ધર્મનો ગોવાળ છે. કોઈ એમ સમજતો હોય ને કે અમારા ભગવાન છે તમે રાજદી કોકના ખૂન કરો એમ ભગવાન કે માતાજી નવરા નથી બાપુ. હા સાચી વાત છે બેન. ધર્મના દેવ છે બધા. કઈ વાંધો નહીં બેન, આપણા બેનભાઈની વાત થઈ, હા તમારી મંજૂરી હોય તો મૂકી. હા હા તે સારું તમ તાર મેકો ભલે બધા સાંભળે ને હા કઈ વાંધો નહીં બેન, હાલો. ખબર પડે ને કે ભાઈ આ શું છે એમ બધું કે હાથમાં કાયદા ન લેવાય એમ. હા કઈ વાંધો નહીં. મારે જેવું બેન કામ હોય તો ફોન કરજો બરોબર. અને મારા વિડીયો તો તમે જોતા હો, વિડીયો બધા મારા બેન દીકરી સાંભળી શકે એવા વિડીયો હોય, કોઈ ખરાબ વસ્તુ આમાં ન હોય મારા વિડીયોમાં. ના 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 એ તો હું સાંભળું એટલે જ મેં તમને ફોન કર્યો હોય ને. હા એટલે બરોબર, એટલે વિડીયો આપણે મૂકી બેન દીકરી આપણે સાંભળી શકે. અને આ તમને કંઈક એવું લાગ્યું તો મને ફોન કર્યો હોય ને બેન. હા કઈ વાંધો એમ નહીં નહીં. આ તો તમારી વિરોધ બધા કરે છે તમારી વિરોધમાં એ લોકો બોલે છે એટલે મને એમ છે કે મારા ભાઈની વાત કરવી જરૂરી છે. ના ના સાચું બેન, સારું બેન. એમને અમારો કઈ અધિકાર જ નહીં. ના કરાય, વાત કરાય, બધું કરાય બેન. દલિતોનો નથી આ દેશ તમારે દલિતનો નહીં હોય એવું જ લાગે છે. ના સાચી વાત છે. તો જ એવું હું વિચારો તમે આ ન કરો તમે ઓલું ન કરો તમે આમ પણ એક 5 વ્યક્તિ એવા ન હોય કે એટલે તમે તમારો ધંધો કરીને ખાવ ને એ જે પહેરે ઓર્ડર જે કરે આ તો કોકના છોકરા મારી નાખવા ને પછી કહે છે અમે આમ નથી કર્યું પણ તમે એલા હવે અહીંયા સુધી ઉપરાનું લઈને કહેવા આવો છો તમે મારી તો નાખ્યો છો ને એને ગમે એટલો વાક હોય પણ મારી તો નાખ્યો ને. હા સાચી વાત છે. હા સાચી હવે વાત એ છોકરા પાસે એને કે તમે અમને એ અમારો છોકરાને માર્યો ને તમે તમારો છોકરો અમને આપી દો 20 વર્ષનો. હા બેન હવે હાલો તો કઈ કામકાજ હોય તો ફોન કરજો બરોબર. મારા લાયક કઈ કામ હોય તો બેન હો. હા 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 તો હા.